દેરાસર રાખશે ને બધા રાખશે. મેં તો ઓલી નાની ગાય રાખો ને. મારા નાલા સોપારાની અંદર હું તમને કહું પક્ષાલ થાય ને ભગવાનનો અમૂલની દૂધની થેલીનો પક્ષાલ બધી જગ્યાએ ઈ જ છે. પછી તમે કોઈ દેવી તત્વનો ઉત્તર ક્યાંથી પ્રસન્ન ગાયના દૂધ ઘીની 10 ગ્રામ ઘી તમે લોકો રોજ ઘરે, અમે લોકો અત્યારે નેનો હવન ગીત તૈયાર કરી રહ્યા છીએ. કારણ કે આવનારો સમય છે ને, ભલે અત્યારે હમાસને આ લોકો ઇઝરાયલ લડે છે, આવનારું વોર છે ને એ વાયરસ વોર થશે અને તમને મારશે બધાને. એવી રીતના કે તમે અસ્થમાથી પીડિત થઈ જશો, હાર્ટ ફેલ થઈ જશે, તમારી કિડની ફેલ થઈ જશે, તમારા શરીરમાં ચીપ લગાવશે, એ લોકોને ડીપોપ્યુલેટ કરવા જ છે બધાને. તો ત્યારે તમારા ઘરની અંદર રોજ ખાલી 10 મિનિટ હવન થશે ને તો આખા ઘરનું વાતાવરણ ચેન્જ થઈ જશે. અને જે અત્યારે પ્રોપ્લિન વાયુ છે જે ઓપરેશન થિયેટરમાં વપરાય છે એ સિન્થેટિક વાયુ બહુ મોંઘું આવે છે. કારણ કે અંદર શરીર ખોલી નાખે એટલે કોઈ જમ્સ કે વાયરસ અંદર ન જવા જોઈએ. તો એ સિન્થેટિક વાયુ એટલું મોંઘું છે. તમે ગાયના ઘીનું ખાલી 10 ગ્રામ ગાયના ઘીનું તમે ઘરમાં હવન કરો તો 1 લાખ ટન કાર્બન ઓક્સિજનમાં ડાયવર્ટ થાય છે, કન્વર્ટ થાય છે અને પ્લસ પ્રોપ્લિન વાયુ પેદા કરે છે. એ નેચરલ ફોર્મમાં થાય છે. તમારે મસ્તીથી ખરેખર જીવવું હશે ને તો આવી પ્રાચીન પરંપરાઓ પાછી લાવવી જ પડશે. એટલે આ લોકો હવે કદાચ મારું નેક્સ્ટ ડે એક ભાનુશાલી સમાજની જ આખી ઝૂમ મિટિંગ છે અને આપણે 100 પરિવારોનો અત્યારે ટાર્ગેટ કર્યો છે. 100 પરિવારના બધા એનાલિસિસ કરવામાં આવે છે, એના બોડીમાં શું શું ફરક છે. પછી 90 દિવસ સુધી જંક ફૂડ નહીં ખાય, ગૌ આધારિત ખેતીથી ગાયનું દૂધ, દહીં, ઘી, છાશ અને એના ખેતીથી ઉત્પાદિત અનાજ, ઔષધિ, બધું ફળ વગેરે એનાથી લેશે. પ્લસ તેલ છે આપણું કોલ પ્રેશરનું આવશે, ખાંડ ભૂકી છે એ પણ બધું ઓરિજિનલ જ આવશે. તો પછી આપણે દવાઈ કોઈ નહીં અને પછી પાછા 90 દિવસ પછી એનાલિસિસ કરવામાં આવશે. હા, તો થાય જ પરિવર્તન. જો માણસની સાથે સાથે ધાતુઓમાં પરિવર્તન આવે, એના સ્વભાવમાં પરિવર્તન આવે, એના આત્મામાં પરિવર્તન આવે તો શું કામ ના આવે? હમણાં મારા સાહેબ વિડીયો આવ્યો છે ફેસબુક પર, મેં બધાને મોકલ્યો છે કે પશુ આધારિત તમે જીવન જીવો ને, જે પશુ જીવી રહ્યા છે તો તમારે પશુ કોઈ તો ડોક્ટર પાસે જાય પંખી જોયો એ કે એ છે ને બીમાર પડે ને તો ખાવાનું છોડી દે. બિલકુલ એ આખું એને કીધું છે કે પહેલા સુઈ જાઓ, તમે ટાઈમ પર સુઈ જાઓ, 7 વાગ્યા પહેલા પશુ ખાઈને હોયો જાય છે, રિઝર્વેશન કરતો. એ આખું પશુ આધારિત તમે એનું જીવન જોઈને તમે તમારું આધારિત કરો તો તમને બીમારી ડોક્ટર પાસે 9:30 વાગે સુઈ જાઓ. આપણે સુવાનો સમય છે 10 થી 4. આપણે ઉલટું કર્યું.